મિત્રો, વઢિયાળ પંથકના મેતુબા દરબાર કે જેઓ ચુવાડ પંથકમાં મિત્રના લગ્નમાં ગયેલા હોય છે ને આ તકનો લાભ ઉઠાવી અને ત્યાંના સુમરા લૂંટારાઓ આ ગામની ગાયોના ધણને ચોરીને ચાલ્યા જાય છે અને મેતુબાને ખબર પડે છે ત્યારે તેઓ પોતાની ઘોડી ઉપર સવાર થઈ અને આ લૂંટારાઓની પાછળ ગળગળતી દોટ મૂકે છે અને આખો દિવસ ફરે છે, જંગલમાં ફરી વળ્યા પણ ક્યાંય ગાયો મળી નહીં અને પછી તેમણે નક્કી કર્યું હતું કે કાં તો ગાયોના ધણને પાછું લાવીશ કાં તો હું મારો જીવ આપી દઈશ અને પછી આત્મહત્યા કરવાની જ્યારે તૈયારી કરીને ત્યાં તો મારી વહાણવટી સિકોતર 80 વર્ષના ડોસી રૂપે ત્યાં આવે છે ને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તો મિત્રો સરસ મજાની વઢિયાળ પંથકની સત્ય ઘટના છે તો ચાલો તેને વિસ્તારથી જોઈએ। મિત્રો, વઢિયાળ પંથક છે અને ત્યાં ગાયો ભેંસો અને બધી વાતે લોકોને લીલા લહેર છે પણ મિત્રો એમને એક વાતે ભારે દુઃખ છે કે ત્યાં સુમરાઓ લૂંટારાઓનો ઘણો બધો ત્રાસ હતો અને એ સમયમાં ગાયો ભેંસો એ જ સાચું ધન ગણાતી પણ આ લૂંટારાઓ આવે તો ગમે તેવા માલઢોર હોય તેને લૂંટીને ચાલ્યા જાય અને રાત્રિના સમયે તેઓ આવે ત્યારે હાથમાં જાડા સીસમના ધોકા હોય અને ભાલા તલવારો હોય અને એમની સામું જો કોઈ લડવા ઉતરે તો તેને મારીને ચાલ્યા જાય। તેથી રાત પડે અને હર કોઈ માણસ ડરી જાય અને કોઈ પોતાના ઘરમાંથી બહાર નીકળવાની હિંમત કરે નહીં ને એવા ટાણે ઘેટાઓ ચોરી જાય, બકરાઓ ચોરી જાય, ભેંસો ચોરી જાય અને ઊભાને ઊભા ગાયોના ધણને વાડામાંથી લઈને ચાલતા થઈ જાય। આવા આ સુમરા લૂંટારાઓનો ત્રાસ છે અને આમ વઢિયાળ પંથકમાં જ્યારે આવો ત્રાસ વધવા લાગ્યો ને ત્યારે મિત્રો એ ધરતી ઉપર એક શૂરવીર યોદ્ધાનો જન્મ થાય છે અને એમનું નામ હતું મેતુબા દરબાર અને આ મેતુબા દરબાર એક એવા વીર યોદ્ધા હતા કે નાની ઉંમરથી જ તેઓ ગાયોના વારે ચડેલા અને જો ભૂલથી પણ એમને ખબર પડે ને કે ગાયોને લૂંટવા માટે સુમરાઓ આવ્યા છે કે લૂંટારાઓ આવ્યા છે તો આખી રાત ઉઘાડી તલવાર લઈ અને પોતાના ગામની બહાર પહેરેદારી કરે અને કહે કે જ્યાં સુધી આ મેતુબા દરબાર બેઠા છે ને ત્યાં સુધી કોઈ દુશ્મનની તાકાત નથી કે લૂંટારાઓની હિંમત નથી કે મારા ગામનું એક ઘેટું પણ ચોરી જાય। આમ તેઓ પહેલાંથી જ એવા શૂરવીર હતા અને નાની ઉંમરથી જ તેઓ શૂરવીરતાની વાતો કરતા અને લડાઈની તક તેઓ હંમેશા શોધી રહ્યા હતા અને આમ કરતાં કરતાં હવે 18-20 વર્ષની તેમની ઉંમર થઈ ગઈ છે અને માંડ માંડ મૂછના દોરા ફૂટ્યા છે ને એટલી ઉંમરમાં તો તેમણે ઘણા સુમરાઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા અને જો આજુબાજુના ગામડામાં પણ તેમને ખબર પડે ને કે અહીંયા લૂંટારાઓ આવ્યા છે કે પછી આવવાના છે તો આ મેતુબા પહેલાંથી જ ત્યાં પહોંચી જાય અને ભલે ને ગમે એટલું ટોળું હોય એકલા પોતાની ઘોડીએ પલાણ માંડી અને દુશ્મનોની સામે લડવા માટે ઉતરી જતા અને હવે તો સુમરાઓને પણ ખબર પડી ગઈ હતી કે આ બાજુના વિસ્તારોમાં આપણે લૂંટફાટ મચાવવા આવવું જ ના જોઈએ નહીતર આપણા જીવ ઉપર ભારે જોખમ છે કેમ કે અહીંયા મેતુબા દરબાર રહે છે। તેથી તેઓ હવે એ વિસ્તારમાં આવવાનું એકદમ ઓછું કરી નાખ્યું હતું અને આમ કરતાં કરતાં સમય વીત્યો અને 25 વર્ષની ઉંમર આ મેતુબાને થઈ ગઈ છે અને એકવાર ઘટના એવી બને છે કે એમનો એક પ્રિય મિત્ર કે જે ચુવાડ પંથકમાં રહે છે અને એ ચુવાડના એમના મિત્રના લગ્ન છે તેથી એમને ખાસ ભાવભર્યું આમંત્રણ મળ્યું છે। તેથી મેતુબાએ નક્કી કર્યું કે મારે તો જવું જ પડશે, મારા મિત્રના લગ્ન છે ને તો 2-4 દિવસ રહેતો આવું। આમ કહીને મેતુબા આજે ઘોડીએ સવાર થઈ અને ચુવાડ પંથકમાં ચાલી નીકળ્યા છે અને એવા સમયે આ બાજુ હવે આ સુમરા લૂંટારાઓને ખબર પડે છે કે મેતુબા દરબાર છે તેઓ પોતાના મિત્રના લગ્નમાં ગયા છે ચુવાડ પંથકમાં અને એમને પાછા આવવામાં લગભગ 3-4 દિવસો લાગી જશે। તેથી આ તકનો લાભ ઉઠાવી અને સુમરાઓ ત્યાંથી ઘોડે સવાર થયા અને 20 સુમરાઓનું ટોળું છે અને ભર્યા હથિયાર સાથે રાત્રે તેઓ મેતુબાના ગામમાં આવે છે અને ગામમાં આવતાની સાથે આખા ગામની ગાયો એક વાડામાં હતી અને ત્યાં અમુક પહેરેદારો પહેરેદારી કરી રહ્યા હતા અને એમાં 2-4 ગોવાળો પણ હતા અને ત્યારે આ લૂંટારાઓ આવી અને સીધો આ વાડાને ઘેરી લીધો। ત્યારે એ ગામના જે 2-4 માણસો હતા પહેરેદારો હતા તેમણે એમના ઉપર ચડાઈ તો કરી નાખી પણ આ બાજુ જે સુમરાઓ હતા તેમની પાસે હથિયારો વધારે હતા
અને એમની ટોળકી પણ વધારે હતી, તેથી તેઓ આ 2-4 રબારી અને 2-4 ગામના માણસો હતા એમને ત્યાં જ ઘાયલ કરી નાખે છે ને પછી આ ગાયોનું ધણ લૂંટીને રાતોરાત નીકળી જાય છે। ત્યારે પેલા ઘાયલ થયેલા માણસોએ જ્યારે રાડો પાડીને ત્યારે ગામ આખું ભેગું થઈ ગયું ને કહેવા લાગ્યું કે શું થયું કે જુઓ તો ખરા, ગામની ગાયો લૂંટી અને સુમરાઓ જઈ રહ્યા છે અને આ લૂંટારાઓને પહોંચી વળે એવું શું આ ગામમાં કોઈ નથી। ત્યાં તો ગામના માણસો કહેવા લાગ્યા કે અરે આપણા મેતુબા દરબાર ક્યાં છે, એમને જાણ કરો। ત્યારે મેતુબાના પરિવારવાળા કહેવા લાગ્યા કે મેતુબા તો 2 દિવસથી ગયેલા છે ચુવાડ પંથકમાં એમના મિત્રને ત્યાં લગ્નમાં અને હજી સુધી તો આવ્યા નથી। અને રાત્રે આ સુમરાઓ આખા ગામની ગાયોને લઈને નીકળી ગયા છે અને એ રાત પૂરી થઈને બીજા દિવસે હવે મિત્રના લગ્ન પતાવી અને હવે ઘોડીએ સવાર થઈ અને બપોર જેવું ટાણું થવા આવ્યું છે અને બપોર પછી તેઓ હવે પોતાના ગામના પાદરે હજુ તો ઘોડાને લઈને આવી રહ્યા છે। ત્યાં જ તેમને કોઈક સંદેશો આપે છે કે મેતુબા ગજબ થઈ ગયો। ત્યારે મેતુબા જુએ છે તો ગામના 4-5 માણસો ચોધાર આંસુડે રડી રહ્યા છે। ત્યારે મેતુબા વાતને સમજી ગયા ને કહે છે કે ઝટ બોલો શું થયું છે। કે મેતુબા આજે રાત્રે સુમરાઓને ખબર પડી ગઈ હતી કે મેતુબા અહીંયા ગામમાં હાજર નથી, તેથી તેઓ આપણા ગામના ગાયોના ધણને રાતોરાત લૂંટીને ચાલ્યા ગયા છે અને આપણા ગામના 4-5 ગોવાળોને પણ ઘાયલ કરી નાખ્યા છે। અને આમ જ્યારે આટલા શબ્દો સાંભળ્યા ને ત્યાં તો મેતુબાના સહસ્ત્ર રૂવાટા બેઠા થઈ ગયા ને કહે છે કે હે ગામ લોકો, આજે હું મેતુબા તમને વચન આપું છું કે આ મારી તલવાર રહીને એ હવે લોહીની તરસી થઈ છે અને એને હવે લોહી પીવડાવવાનો સમય આવી ગયો છે। અને ગામ લોકો, આજે તમારી સામું મારી જનેતાની સોગંદ ખાઉં છું કે કાં તો મારા ગામની ગાયો પાછી લાવીશ, કાં તો જો ના લાવી શક્યો અને સુમરાઓ જો ઘણા દૂર નીકળી ગયા અને મારા હાથમાં નહીં આવ્યા ને તો સમજી લેજો કે મારો દેહ આ ગામમાં પાછો આવશે, કાં તો ગાયો આવશે કાં તો મારો